તો અમદાવાદમાં એસટી બસ ચાલક પર હુમલાના કેસમાં તંત્રની ઉદાસીનતા જોવા મળી છે. હુમલાની ઘટનાના 2 દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ સાથે જ બસ ચાલકના પરિવાર અને ગ્રામજનોમાં તપાસને લઈને રોષ પણ જોવા મળ્યો છે. ગામ લોકોએ આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની પણ માંગ કરી છે. કંભોડજ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. સંવાદદાતા ઘનશ્યામ, તો વાત કરીએ ઘટના અંગે, જેમાં પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે. ગામ લોકોએ પણ આવેદનપત્ર આપીને યોગ્ય તપાસની પણ માંગ કરી છે. સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે. આણંદમાં પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો, હુમલાની ઘટના, શું વધુ અપડેટ? આથી ચોક્કસથી ઓડ ગામે જે સૂર્ય ગેટ છે તે નજીક એક એસટી ડ્રાઈવરને મારવામાં આવ્યો તો ગામના 2-3 યુવકો દ્વારા એસટી ચાલક સાથે માથાકૂટ કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાલક દ્વારા કંભોડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વ્યક્તિગત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ઘટનાને 72 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં પણ કંભોડજ પોલીસ દ્વારા જે આરોપીઓ છે, માથાભારે તત્વો છે અને પોતાને ઓડ ગામના ડોન કેવડાવે છે તેવા લોકોને ધરપકડ કરતી નથી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરતા પણ પોલીસ અટકાય છે, જેને લઈને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે અને ગામ લોકોએ હવે આ માથાભારે તત્વોને તત્કાલ માટે અટકાયત કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે આણંદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપ્યું હતું. જી આભાર ઘનશ્યામ, સમગ્ર માહિતી આપવા માટે.